हे महाराज, हे पुनातन स्वामी जी, हे भगत जी महाराज, हे जागा स्वामी जी, हे शास्त्री जी महाराज, हे योगी जी महाराज जी, हे पप्पा जी, हे महान स्वामी जी, डॉक्टर स्वामी जी, સૌના શરણાઈમાં એક જ પ્રાર્થના છે. આજે રાત્રે 12 વાગે સૂર્યની ગતિ થવાની આપણા બાપ દાદાઓ અદભુત છે. કેવા અદભુત જ્ઞાની, કેવા અદભુત સર્વો. સૂર્યથી હવે ઉત્તર તરફ 9 વાગે, દક્ષિણ તરફ મકર સંક્રાંતિનો મંગળકારી દિવસ આપણે એટલા માટે ઉજવીએ છીએ. સૂર્યની હવે ચડતી કરા થવાય, ભગવાન સંતોને પ્રાર્થના કરવાની. અમારી પણ ઉત્તરોત્તર આધ્યાત્મિક માર્ગે આત્મા પ્રભુમાં સદભાવ જોડતો રહે. બધી 28-41 વર્ષ સેવા કરતો રહે. પ્રથમ 16-18 પ્રમાણે વિવેકી જીવન જીવતો રહે. પ્રથમ 27 ને 37 પ્રમાણે નિષ્ઠા વધારો રહે. છેલ્લાના 7 અને 11 પ્રમાણે આત્મબુદ્ધિને તેથી વધારતો રહે. હે મહારાજ, હે ગુણાતીત પુરુષો, અમે ઉભા કે અમારી પણ ગતિની મુતાબિક અમારી વૃત્તિ, અમારો સંબંધ વધતો જાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય. આપણે લઈ રોજ રાત્રે સર્વૈયું કાઢીને સોવાનું છે. હમણાં એક નાનકડી પુસ્તિકા મારા હાથમાં આ રહ્યું સર્વૈયું. ગુજરાત સરકારે એક નાનકડી પુસ્તિકા એટલી બધી અદભુત 3-4 વર્ષમાં જે કાંઈ સેવાઓ કરી તે સરકારે સુંદર લખી. એટલી બધી આ સરકારે ભાવ કરેલો તો વાંચતો જ રહ્યો. મારો ખ્યાલ જ નહીં, પેપર તો વાંચ્યો નહીં. એટલું બધું અદભુત કામ કર્યું. વિચારમાં પડી ગયો. સરકાર પણ ગુજરાત નિરંતર વિકસતું રહે એનું ધ્યાન રાખી રહી છે. આપણે પણ આપણા આત્માની સદગતિ, આત્માની ગતિ પ્રભુ તરફ વધતી જાય. આત્માનો સંબંધ પ્રભુ તરફ વધતો જાય, વધતો જાય, વધતો જાય. તે માટે આજના શુભ મંગળકારી દિવસે પ્રભુ અને સૌ ગુણાતીત પુરુષોના શરણાઈમાં પ્રાર્થના. આજે અમારો સમ સુરતભાવ એકતા આવ્યા. યોગી આશ્રમ, વૈષ્ણવ આશ્રમ, ભક્તિ આશ્રમ, 3 આશ્રમો, ભક્તિ કરવાની અને આત્મીય કરવાની સૌ સાધકોના જીવનમાં સંબંધ વધતો જાય. જ્યાં છીએ ત્યાં ન રહીએ. ધીમે 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 પ્રથમ 27 વાતને બરોબર સાંભળ્યું છે એટલે બેઠા છે તે પ્રજ્ઞાવત પ્રથમ 27 પ્રમાણે નિષ્ઠા જો દ્રઢ થાય એવી સુરુચિ રાખીને કરતા હરતા બનાવીને સુરુચિ રાખીને ભજન પ્રાર્થના કરીએ. પ્રથમ 27 એવું કે છે કરતા હરતા પ્રભુને સમજો. એક કરતા હરતા શબ્દ સ્વીકારીને લઈ ચાલીએ. બરોબર સમજે બેઠેલા છે. પ્રભુએ અદભુત આશીર્વાદ પ્રથમ 27માં આપી દીધા. ભગવાને પોતે કહ્યું કે ભગવાન સર્વ પ્રકારની નિવાસ કરીને રહે. પ્રથમ 27 પ્રમાણેની નિષ્ઠા આપણે પાછી રાખીએ. એમાં કરતા હરતા શબ્દને પ્રભુએ ખૂબ ઉપસાયો છે. હરેક સેકન્ડને વાત કરતા હતા. આપણે બોલીએ તો સાહેબ કે દોડથી, દમથી, દેખાવથી, પદરથી, માનથી બોલતો તો નથી ને. હું દાસભાવે બોલું છું, ગરીબ થઈને બોલું છું. લોકો નહીં કરતા હતા માને બોલું છું. સેવકભાવ વધારું છું. જેટલા પ્રભુને કરતા હતા માનશે એટલું સેવકભાવ વધશે, દાસત્વ વધશે. અને જેટલું દાસત્વ વધશે તેટલું ભગવાનની મૂર્તિનું સુખ, સચ્ચિદાનંદનું સુખ, એવી અક્ષર બ્રહ્મનું સુખ હૃદય છે પ્રગટે પ્રગટે ને પ્રગટે. આજથી આપણે બધાએ પણ 37 પ્રમાણે કરતા હતા મહારાજ, પ્રથમ 27 પ્રમાણે કરતા હતા મહારાજ, પછી પ્રથમ 37માં ભગવાને આપણી પાસે અપેક્ષા રાખી.
અનંત કોટી બ્રહ્માંડમાં કેવળ હું કરતા હતા છું. એમાં બે શબ્દ પ્રભુએ મૂક્યા છે. એક કરતા હતા, આમાં ધ્યાન થાય છે, કોઈનું ધાર્યું થતું જ નથી. અને બીજું ભગવાન અક્ષરધામના ભગવાનના દિવ્ય સ્વરૂપને મુક્તો મંગળકારી છે, દિવ્ય છે. એમ આજના શુભ દિવસે તો સંબંધવાળા મંગલકારી છે, દિવ્ય છે, સનાતન છે. એવું આપણે જો ખરેખર માનીએ તો 11 પદવી આપણને પ્રભુ શ્રી આપી દે. એટલી સરસ પદવી છે. તમે બધા વાંચો. એ કરતાપણાનો રચનાત્મ છે. જે ભગવાનને કરતા માને, ભગવાન અવતાર જેવાના માને, એથી આગળ વ્યાસ જેવાના માને, એથી આગળ ધર્મપુર જેવાના માને, એથી આગળ અપતિપુર જેવાના માને. ભગવાનને સદાદિય સાકાર અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરનાર કર્મ ફળ પદાર્થ એવો માને. દરરોજ નિરંતર વિચારીએ તો અદભુત આશીર્વાદ ગુણાગાન ભગવાન સ્વામીની આસનમાં આપ્યા. તો પકડી પૂરી પર ભગવાન પુષ્ટિ પર પ્રકૃતિ પર પ્રભુનો આપણો સંબંધ થાય અને ભગવાનનો સંબંધ થાય તો 40 કલ્યાણકારી ગુણ મહારાજ આપણને બક્ષીસ આપે. પણ આપણે બધા માનતા જ નથી. એ મોટી આપણી બીમારી છે. આપણે બહુ મોટા બીમાર માણસો ભેગા થયા છીએ. નિષ્ઠામાં ખૂબ કચાશ, નિષ્ઠામાં ખૂબ બીમારી. પ્રથમ 27 નિષ્ઠાનો વચના, 37 નિષ્ઠાનો વચના, કેટલા બધા આશીર્વાદ આપી દીધા. 62માં કેટલા 39 કલ્યાણકારી ગુણ પ્રાપ્ત થઈ ગયા. એક કરતા હતા, એક નિષ્ઠામાં. સદા સુખ્યનો વચના, જેતલપુર 5. ભગવાનનું ભજન કરીએ અને ભગવાનને કરતા માનીએ. એટલા બધા અદભુત આશીર્વાદ આપી દીધા છે. સર્વ પ્રકારે સુખી થઈ જવાય. આજના શુભ મંગલકારી દિવસે નિરંતર આવતીકાલે મકર સંક્રાંતિના સૂર્યની જેમ નિરંતર વૃદ્ધિને પામવું હોય તો આપણે બધા એ કરતા શબ્દ અને સૌ સદાદિય સાકાર સ્વરૂપો છે. આય દિવ્ય બધા આટલા ચોરાણા છે જ નહીં એવું માનીને જેટલું વર્તવા પ્રયત્ન કરીએ એમાં આપણે થઈ જઈએ જ. આવતી સાલ 13મી તારીખે આપણે બધાને ભેગા થવા સવારના પરમાં 13 તારીખ આવતીકાલે મકર સંક્રાંતિ. પછી આવતી સાલ 13 તારીખે આપણે બધા ભેગા થઈશું. પછી આ 4-5 રત્ના પ્રમાણે આપણે કેટલો સંબંધ વધ્યો. 27 પ્રથમ 37-62 જેતલપુર 4 અને 5. જેતલપુર 4માં તો બાપ રે બાપ આ ત્રણમાં જેવા આશીર્વાદ હતા એમાં ભગવાનને કરતા હતા માનીએ, સર્વોપરી માનીએ, દિવ્ય માનીએ, સર્વરૂપીય રહિત અને 3 ગુણથી રહિત થઈ જવાય. સર્વરૂપી સમજ્યા? ભૂખ તરસ જતી રહે. આપણે તો બધા ડોબાઈમાં યોગી સમજી રહીએ છીએ. ભૂખ તરસ તરસ જતી રહે. સદા ભગવાનને કરતા પ્રસાદને સાકાર માનીએ. ભૂખ તરસ જન્મ મરણ ગર્ભાશના ત્રાસમાંથી મુક્તિ. સ્વરૂપીય રહિત કહેવાય. જન્મ અને ગર્ભાશ રહી થઈ જાય. પછી એક શબ્દ છે હરક શોખો રહિત થઈ જાય. એવા અદભુત આશીર્વાદ કરતા માનવામાં પ્રભુએ આપણને આપી દીધા છે. પણ આપણે પોતાના મનને કરતા હતા માની છે. આપણે પોતાના મનને અહંકારમાંથી આપણું મન બુદ્ધિથી હતા આપણને બહાર નીકળવા દે. હું કરી રહ્યો છું, હું બોલી છું, કહી રહ્યો છું, હું ડાયો, હું સાચું, હું વ્યવસ્થિત, હું સર્વોપરી. ભગવાન અમને પછી સર્વોપરી એ આવતા જ એમાંથી આપણે બહાર નીકળતા નથી. મોટા મોટી કમનસીબી છે. ત્રણે આશ્રમો વાળા ખૂબ ખૂબ જાગ્રત થવાનું છે. ને તો જય સ્વામીને દંડા ખાવાના છે. મહારાજ આજના શુભ મંગલકારી દિવસે એવો સરસ ગુરુઓ બધા 5 રચના થવાની નિષ્ઠા સરળ રાખી સદા દિવ્ય સાકાર કરો, સર્વોપરી કરતા હતા, સૌ હિતકારીને મંગલ થાય. આવી 5 પ્રકારની નિષ્ઠા જેમાં બાકી થઈ જાય તે ઉભા શક્તિ. હે સાધના, હે યોગી મહારાજ, હે કાકાજી, હે રોટલાજી, હે માણસાજી, હે દરસાજી, અમને સૌને આપો
એ જ પાના સહજાન સ્વામી